પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, જૂન 3જી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 12મો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, સંબંધ એ હંમેશા ટુ વે છે, ટુ વે ટ્રાફિક. સંબંધ વન વે ટ્રાફિક ના હોઈ શકે. એક વ્યક્તિ જ્યારે પ્રેમ કરે અને સામાવાળા પાસેથી પ્રેમ થાય, પ્રેમ કરે, તો પછી સંબંધ પૂર્ણતા પામે. માત્ર એક જ વ્યક્તિ પ્રેમ કરે અને સામેથી બિલકુલ રિસ્પોન્સ ના હોય તો પછી ત્યાં સંબંધ ટકી શકે જ નહીં. માણસ વચ્ચેના સંબંધમાં એવું હોય, ઈશ્વર અને માણસ સંબંધમાં પણ એ જ હકીકત છે. ઈશ્વર હંમેશા માનવજાત ઉપર પ્રેમ રાખે છે. આપણે જાણીએ છીએ જૂના કરારમાં કેવી રીતે ઈશ્વર સદા ફરી માનવજાત ઉપર પ્રેમ કરે છે, રક્ષણ કરે છે, સંકટમાંથી મુક્ત કરે છે. પણ માણસ ઉપર હંમેશા પ્રેમ રાખતા હોય, માણસને હંમેશા સંકટમાંથી મુક્ત કરતા હોય, હંમેશા રક્ષણ કરતા હોય, પણ માણસ ઈશ્વર પ્રત્યે જે પ્રેમ બતાવવાનું હોય એ પ્રેમ કરતો જ નહીં, પ્રેમ બતાવતો નહીં. એટલે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ એક ખેડૂત દ્રાક્ષની વાડી રોપે છે. વાડી માટે જે જોઈએ એ બધું કરે છે. ખાડો ખોદીને દ્રાક્ષની કુંડ બનાવે છે, ચોકી કરવા માટે માળો બનાવે છે, બધું કરે છે. એને જે જરૂરિયાત હોય એ બધું પૂરી પાડે છે. અને સમય આવે ત્યારે માલિક જે પાકનો જે ભાગ હોય એ મેળવવા માટે કોશિશ કરે છે. પૈગંબર મોકલે છે. એ લોકો એક પૈગંબરને હેરાન પરેશાન કરી નાખે છે. છેલ્લે એમને લાગે છે એમના એકમાત્ર પુત્રને મોકલું, અને પુત્રને પણ એ લોકો મારી નાખે છે. ઈશ્વર સદા આપણી સાથે અપેક્ષા રાખતા હોય, પણ જ્યારે માણસો, બાઇબલ કહે છે આ શુભ સંદેશમાં, આ બધા ઘાતકી ખેડૂતો, એટલે આવા લોકો જે ફરોશીઓ હોય, જે આગેવાનો હોય, એવા લોકોની સજા થશે એમ કરીને પ્રભુ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે. હા કિસ્માલા ભયતા બહેનો, ઈશ્વર અને માણસ વચ્ચેના સંબંધમાં પણ આપણે અમુક જે પ્રાર્થના શીખ્યા હોય એ જ પ્રાર્થના ફરી બોલીએ છીએ. ઈશ્વર શું કહેવા માગે છે એ આપણે સાંભળવા તૈયાર નથી. એ વન વે ટ્રાફિક કહેવાય છે. સંબંધમાં હંમેશા બોથ વે કહેવાય છે. ઈશ્વર શું કહેવા માગે છે આપણે સાંભળવાનું છે, અને આપણી જે જરૂરિયાત હોય એ આપણે કહેવાનું છે. ઈશ્વર તો એવા મહાન પ્રભુ છે, હું તમને રાત દિવસ સંભાળી રાખું, છોકરો સાચું સંભાળે, તમે બહાર જ્યારે સાચું વચન આપે છે. અને સાથે જેવી રીતે યોહાના ગ્રંથમાં 15મો અધ્યાય 8મી કલમમાં પ્રભુ કહે છે, તમે પુષ્કળ ફળ આપતા રહો અને એ રીતે મારા શિષ્ય પુરવારતાઓ, અને એમાં મારા પરમપિતાનો મહિમા છે. ઈશ્વરની ઈચ્છા, પ્રભુની ઈચ્છા છે આપણે પુષ્કળ ફળ આપીએ, આપણે સફળ જીવન જીવીએ. ઈશ્વરે આપણે જીવન આપ્યું છે, જાતનું ટેલેન્ટ આપ્યું છે, શક્તિ આપ્યું છે અને તક આપે છે, જેથી કરી આપણે પ્રભુ માટે રિસ્પોન્સ કરીએ, જવાબ આપીએ. જ્યારે ઈશ્વર આપણા ઉપર સતત પ્રેમ ઉપર પ્રેમ વરસાવતા હોય તો પછી આપણે પણ ઈશ્વર જે અપેક્ષા રાખે એ પ્રમાણે જીવવાનું છે. એટલે જેવી રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આ ફરોશીઓ, આ આગેવાનો માટે સજાની ખાતરી આપે છે, એવી જ રીતે આપણે દરેક માટે પણ પ્રભુ આ સંદેશ આપે છે. જો ઈશ્વર આપણે જીવન આપ્યું હોય, આપણે બધાને સારા માણસો તરીકે બનાવ્યા હોય, સારી બુદ્ધિ આપી હોય, સારી તાકાત અને શક્તિ આપી હોય, જેવી રીતે ખેડૂત ખેતરમાં અપેક્ષા રાખે છે, દરરોજ જોઈને એક છોડ જુએ છે, એને જે જરૂરિયાત પૂરી પાડે છે, અને છેલ્લે સમય આવે પાકની અપેક્ષા રાખે છે. આપણે પણ પ્રભુના સંતાન તરીકે સારું જીવન જીવી પ્રભુની અપેક્ષા પ્રમાણે
આપણે પુષ્કળ ફળ આપીએ, સફળ જીવન જીવીએ અને એવી રીતે આપણે પ્રભુના સંતાનો તરીકે પુરવાર આપીએ, આપણે જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. આ કિસ્માલા મહેતા બહેનો આ મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્યતાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ જરૂર ફોરવર્ડ કરજો.